દિયોદર જીઆઈડીસીમાં આજે સવારે એક ખાનગી ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગ સિલોરિયા સર્જિકલ કોટન ગોડાઉન પ્લોટ નંબર 13માં લાગી હતી. આ ગોડાઉનમાં મેડિકલ સર્જિકલ કોટન બનાવતી ફેક્ટરીનો તૈયાર માલસામાન રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હતી. ગોડાઉનમાં મેડિકલ કોટનનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આગની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ગ્રામ પંચાયત અને ખાનગી ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિયોદર નગરપાલિકાના ફાયર ફાઇટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરો અને સ્થાનિક લોકોની લાંબી જહેમત બાદ લગભગ 2 કલાક પછી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો મેડિકલ કોટનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ જીઆઈડીસીમાં ફાયર સેફ્ટીના યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ શોર્ટ સર્કિટના કારણોની તપાસ કરી રહી છે અને નુકસાનનો અંદાજ મેળવી રહી છે. પોલીસે ગોડાઉનના માલિક અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. આ ઘટનાથી દિયોદર જીઆઈડીસીમાં સલામતીના મુદ્દે ચિંતા વધી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.